મિત્રો, આજે એક રમૂજી વાર્તા જે મેં સોશિયલ મીડિયામાં વાંચી અને આમથી એક પહેલાંની વાર્તા યાદ આવી ગઈ. મને એમ જો આજે મારા ફેસબુકના મિત્રો, મારા યુટ્યુબના મિત્રો જે આપણને ફોલો કરે છે, જે આપણા સબસ્ક્રાઈબર છે, જે આપણા હરેક વિડીયો જોવે છે, એને એક આજે સરસ મજાની એક વાર્તા સંભળાવી દઉં કે જે મને વાંચી અને મને યાદ આવી, તો મને એમ જો મિત્રો સાથે પણ શેર કરું. તો વાર્તા એક બહુ જૂના જમાનાની છે. એક રાજ્ય હતું જ્યાં એક રાજા રાજ કરતો હતો. રાજા એટલો બધો ઉદાર દિલનો માણસ અને એટલો પ્રેમાળુ અને એટલા એના રાજ્યની પ્રજા એટલી એની ચાહક કે એ રાજા સિવાય કોઈને કંઈ હાલે જ નહીં. એટલે રાજાએ એવો નિર્ણય કર્યો કે જેના અન્ન ભેગા એના મન ભેગા. એટલે એણે એવો નિર્ણય કર્યો કે આપણે હવે રાજ્યની અંદર કોઈએ રસોડું સળગાવવું નહીં, કોઈ હોટલો નહીં, ખાલી ને ખાલી રાજાના જે રાજ્ય કોષ છે ને ત્યાંથી બધાને જે રોટલી છે કે જે કાંઈ પણ ભોજનની વ્યવસ્થા છે તે ત્યાંથી જ મળી રહેશે અને નજીવા દરથી મળશે. એટલે લોકો ખુશ થઈ ગયા અને એક સરખું બધાને મળે, કોઈ નાનો મોટો કોઈ ભેદભાવ નહીં અને બધાને એક સરખું જમણવાર મળે. એટલે બધા ખુશ. સમય પ્રસાર થતો ગયો. થોડોક સમય ગયો એટલે જે એના કોષાધ્યક્ષ હતા, જે રસોડું સંભાળતા હતા, એણે આ જે જમણવાર બનાવતા હતા ને રોટલીને એનું જે કાંઈ જમવા માટે આપતા હતા એ ડીશનો ભાવ વધારી દીધો. અને એટલો વધારી દીધો કે સામાન્ય માણસોને એ ભોજન ખરીદવું મોંઘું પડવા માંડ્યું. એટલે એ લોકો બધાએ રોકકળાટ કરતા થોડોક સમય એમનેમ ચલાવ્યું, પણ પછી જ્યારે ભૂખ સહન ન થાય ત્યારે આખું રાજ્યના લોકો રાજા પાસે જાય છે અને રાજાને કહે છે કે રાજાજી, ગજબ થઈ ગયો, અમારી ઉપર જુલમ થાય છે. આપણું જે કોષાધ્યક્ષ છે, આપણું જે રસોડું છે એની અંદર જે જમવા માટેનું આપણને મળે છે એ જમવાનું એટલું મોંઘું થઈ ગયું છે કે અમે અમારું પેટ નથી ભરી શકતા. એટલે રાજા નિમાણા થઈ ગયા, ગદગદ એને આંસુ મળ્યા આવવા. રાજાને એમ જો મારી પ્રજા આવી એટલો જુલમ. એટલે રાજાએ કીધું કાંઈ નહીં, ઊભા રહો, હું અત્યારે જ તમારું દુઃખ દૂર થાય એવો નિર્ણય કરું છું. એટલે એણે તરત કોષાધ્યક્ષને બોલાવ્યા અને એણે હુકમ ફરમાવ્યો કે આ જે તમે રસોઈના ભાવ વધાર્યા છે ને એ ઝડપથી ઘટાડી દેવામાં આવે. એટલે જે ઓલાએ 20% જેવો વધારો કર્યો હતો ને એમાંથી 2%નો ઘટાડો કરી દીધો. એટલે પ્રજા એટલી ખુશ થઈ ગઈ કે વાહ, શું અમારા રાજા છે કે જે અમારા હરેક દુઃખ દર્દમાં અમારી સાથે હોય છે. પરંતુ આ પ્રજાને ખબર નહોતી કે આ રાજાએ જ તે આ કોષાધ્યક્ષને કહી અને આ જે તમારું જમવાનું તમારી થાળી હતી ને એની ઉપર 20% વધારે આવી દીધા હતા.